આદિવાસી સમાજના યુવાનો સરકારી ભરતીમાં જે 40-60નો રેશિયો છે તેના વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે આજે સવારથી જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આદિવાસી સમાજના યુવાનો સાથે આગેવાનો પણ મેદાને આવ્યા હતા। તેમણે શું રજૂઆત કરી વિગતે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજના યુવાનોની જે માંગ સામે આવી છે, સરકારી ભરતીમાં ગુજરાત સરકારનો એક પરિપત્ર સામે આવ્યો છે જેમાં 40-60નો રેશિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં SC ST WSના જે વિદ્યાર્થીઓ છે તેમને 40% જેટલી રેન્ક હવે કોઈ પણ પરીક્ષામાં છે તે લાવવી પડશે અને આના જ કારણે હવે વિરોધના સૂરની પણ શરૂઆત થઈ છે। આ વિરોધ છે તે દાહોદથી ઉઠ્યો છે અને અલગ અલગ જિલ્લાઓમાં હવે આ વિરોધ પ્રસરી રહ્યો છે અને આજે ગાંધીનગર જે આંદોલનની ભૂમિ કહેવામાં આવે છે ત્યાં આદિવાસી સમાજના યુવાનો એકત્ર થયા હતા અને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સરકારની આ નીતિ સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને જે પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે 40-60%નો તે રેશિયો છે તેને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। એટલું જ નહીં, જે ST સમુદાયની જે સરકારી ભરતીમાં જગ્યા હોય છે તે જગ્યાઓ સમયાંતરે ભરવામાં નથી આવતી, તે મુજબ જગ્યાઓ પણ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ત્યારે જે આંદોલન કરી રહેલા યુવાનો છે ને તેમની સમર્થનમાં આવેલા જે લોકો છે તે શું કહી રહ્યા છે તેમને સાંભળો। હવે આજ રોજના રોજ આદિવાસી યુવાનો બધા ધરણા ઉપર બેઠેલા છે, તો તમે બધામાં તમે વડીલ છો તો પછી આજના ધરણા ઉપર બેસવાનું તમે કારણ અને તમારો મંતવ્ય જણાવો। પહેલા તમારો પરિચય આપું। હું LJ ચારેલ, વતન છે મહીસાગર જિલ્લો, તાલુકો સંતરામપુર, નાંદિરેલ પશ્ચિમ મારું ગામ છે અને ગાંધીનગરમાં હું સ્થાયી થયેલો છું। આજના જે ધરણા ઉપર અમે બેઠા છે એ આશય એવો છે કે સરકારશ્રીના વર્ગ 3ની વહીવટી જગ્યાઓ અને શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટેનું જે લાયકી આડ છે તે લાયકી આડ અનુક્રમે 40 અને 60%નો રેશિયો રાખેલો છે। તેના કારણે આદિવાસી ઉમેદવારોની ભરતી થતી નથી, નિમણૂકથી વંચિત રહી જાય છે અને બંધારણીય જોગવાઈઓ મુજબ 335 કલમ પ્રમાણે આવી જગ્યાઓ ભરવાની થતી હોય તો લાયકી આડ નીચે લઈ જઈને આદિવાસીના અનામત કેટેગરીની ભરવા માટે નીચે જવું પડે। આમ છતાં ગુજરાત સરકારે આનો અમલ નથી કર્યો અને આ માટે અમે સરકારને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અનામત કેટેગરીના ઉમેદવારો પૂરેપૂરા ન ભરાય ત્યાં સુધી નીચે સુધી લાયકી આડ લઈ જઈને ઉમેદવારો ભરવા જોઈએ। ભાઈ, તમે આના માટે તમારે MP MLA ને રજૂઆત કરી છે કે નહીં કરીને આગળનો તમારું શું રહેશે આ કાર્યક્રમ? આ અગાઉ અમે જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું ત્યારે અમારા 27 ધારાસભ્ય, આદિવાસીના 27 ધારાસભ્ય છે અને 5 સાંસદ સભ્ય છે, એમને અમે આવેદનપત્ર આપીને રજૂઆત દરેક અલગ અલગ વિસ્તાર વાઇઝ ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા કરી ચૂક્યા છે। તેમ છતાંય 27 ધારાસભ્ય ચોમાસું સત્રમાં કોઈ પણ આ બાબતે અવાજ ઉઠાવ્યો નથી। માત્ર ને માત્ર છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ એક લેટર CMને લખીને 10% છૂટછાટ આપવા માટેની રજૂઆત કરી હતી। આ સિવાય કોઈ પણ અમારો જનપ્રતિનિધિ આ બાબતે બોલ્યો નથી। અમે એમને આવેદનપત્ર વોટ્સએપ કરી ચૂક્યા છે, ઈમેલ કરી ચૂક્યા છે અને રૂબરૂ પણ એમના કાર્યાલય ખાતે આપી ચૂક્યા છીએ। અને જો આવનાર સમયની અંદર જે 19 તારીખે CC ગ્રુપ Aની જે ભરતીના નિમણૂક ઓર્ડર આપવાના છે એની અંદર જો આદિવાસી સમાજના જે 157 સીટો ખાલી રહી જાય છે એ જો ક્રાઇટેરિયા નીચે ઉતારી અને ભરવામાં ના આવે તો આવનાર સમયની અંદર અમે આદિવાસી વિસ્તારના યુવાનોને જાગૃત કરીશું અને દરેક તાલુકા જિલ્લા મથકે રેલી યોજીને આનો મોટો અવાજ ઊભો કરીશું। હવે આ 40% અને 40% વહીવટ અને 60% શૈક્ષણિક જે નોકરીઓ છે એની અંદર આ લાવેલ છે, એની અંદર તમારે આપણે જે આદિવાસી યુવાનોને શું નુકસાન થઈ રહ્યું છે? સૌપ્રથમ તો જે 40% નિયમ લાવ્યા છે જેના લીધે જેટલા બી લોકો રહી ગયા છે, એ પોલીસ કોન્સ્ટેબલમાં રહી ગયા છે, CC ગ્રુપ Aમાં રહી ગયા છે, એ સિવાય ગૌણ સેવામાં જેટલા પણ લોકો રહી ગયા છે એ વિદ્યાર્થીઓને ઉંમર જતી જાય છે, ઉંમર થતી રહી છે। તો જે લોકો છેલ્લા વર્ષની ભરતી બોર્ડમાં હોય, મતલબ એમની ઉંમર છેલ્લા વર્ષની હોય અને આ વખતે એ લોકો 40%ના લીધે રહી ગયા તો હવે પછી એમને સરકારી નોકરીનો લાભ લેવાનો ચાન્સ મળશે નહીં। આ સાથે જેટલા પણ સમગ્ર ગુજરાતના 1 કરોડ જેટલા પણ આદિવાસીઓ છે તે હજી આ મુદ્દે જાગૃત થયા નથી। તો સમગ્ર ગુજરાતના
1 કરોડ આદિવાસીઓએ આ બાબતે જાગૃત થવું પડશે અને સંઘર્ષ કરવો પડશે, કેમ કે આ સરકાર 1 કરોડ આદિવાસીઓના મતને મત માનતી નથી. એટલા માટે દર વર્ષે કંઈ ના કંઈ નવા ધતિંગો કરી અને આદિવાસીઓને સરકારી નોકરીમાં નહીં લાવવા માટેના નવા નિયમો લાવી રહી છે. એમાં નવા આરઆર, નવા પરિપત્રો લાવી રહી છે, જેના લીધે આદિવાસી સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન જાય છે. આમાં ખાસ કરીને ગામડાના ગરીબ આદિવાસી કે જેમને પૂરું કોચિંગ અથવા તો ભણવા માટેના પૂરા સંસાધનો મળતા નથી, એ વિદ્યાર્થીઓને 40% લાવવા માટે કે સરકાર 40% તો લાવી, એની સાથે મેથ્સનું ગણિતનું પેપર લાવી છે. તો ગણિતના પેપરમાં પણ 40% લાવવાની જ્યારે સરકારે આ નિયમ બનાવ્યો છે, તો એની અંદર ગામડાના જે ગરીબ આદિવાસીઓ છે તેમને 40% લાવવા બહુ ભારે પડે છે, અને જેના લીધે જે ગામડાનો ગરીબ આદિવાસી સરકારી નોકરી મેળવી અને રોજગારી મેળવી શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવતી હતી, તે હવે નહીવત થઈ ગઈ છે. માટે સમગ્ર ગુજરાતના અને આસપાસના જેટલા પણ રાજ્યના આદિવાસી સમાજ છે તે બધાએ આ મુદ્દે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપે અને આ મુદ્દે જબરદસ્ત સંઘર્ષ કરે અને આ 40% જે નિયમ છે એ સરકાર તાત્કાલિક ધોરણે રદ કરે અને જેટલી પણ જગ્યાઓ ખાલી પડી છે તે તાત્કાલિક ધોરણે ભરે. જય આદિવાસી. જ્યારે તમે સરકારશ્રીને આ બધી રજૂઆતો કરો છો આદિવાસીને વિશે જે અન્યાય થાય છે, એના માટે સરકાર તમને સામે શું વલણ દર્શાવે છે? વલણ જોવા જઈએ તો સમાજના આગેવાનો ઘણીવાર સમાજને લઈને પ્રશ્નો ઉઠાવતા હોય છે, ઘણીવાર રજૂઆતો કરતા હોય છે, ત્યારે આ સરકાર કંઈક ને કંઈક રીતે સમાજના આગેવાનો કે સમાજને એ પ્રકારના વલણો કરતા હોય છે કે સમાજ દ્રોહી છે કે દેશદ્રોહી છે કે એવા અનેક પ્રકારના વલણો એ કરે છે. તમારી જે આ લડત છે એ ખાલી આજના દિવસ પૂરતી જ છે કે પછી આવા કેટલા સમય સુધી ચાલવાની છે? આ તો માત્ર શરૂઆત છે અને 3 મહિનાથી અમારે શરૂઆત કરી ચૂકી છે અને આજે અમે ગાંધીનગર ખાતે આવ્યા છીએ અને અમે આજે ધરણા કરવાના છે 10 થી 5. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં એટલે કે 16 તારીખથી જ અમે દરેક તાલુકા મથકે જિલ્લા મથકે રેલી સ્વરૂપે અને દરેક ગામ સુધી અમે આ મુદ્દો પહોંચાડશું અને સરકાર દ્વારા આદિવાસી પ્રત્યે કેવી લાગણી છે તે અમે લોકોને જણાવશું. અને જો માંગ નહીં સ્વીકારે તો જે આવનારી ચૂંટણી છે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કે શિક્ષિત યુવાનો જાણે છે કે હવે એમને બટન ક્યાં દબાવવું તે. આપણે સાંભળ્યા આજે સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો એકત્ર થયા હતા અને તેમના દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, નારાજગી દર્શાવવામાં આવી છે અને જે 40-60નો રેશિયો છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ યુવાનો કરી રહ્યા છે. પણ હવે જોવાનું રહ્યું કે આ સરકાર છે તે આ આંદોલનથી તેને કંઈક ફરક પડે છે, આ વિરોધથી સરકાર જાગે છે કે પછી આગામી સમયમાં આ આંદોલન એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.